चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाविसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चस्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदय मम. અવાજ બહુ ધીમો આવે છે એવું છે મને. બીજા બધાને પણ? ના બરાબર છે. ના, અમને આવે છે. બરાબર છે. બરાબર છે. તમારો વોલ્યુમ મોટો કરો પ્રતિમાબેન, ફોનનો વોલ્યુમ મોટો કરો. આવે છે અવાજ? હજુ જો ધીમો આવે છે. ના ફૂલ કર્યો છે એટલે હવે બરાબર છે. અચ્છા. ક્યાં આવ્યા આપણે? લાસ્ટમાં કયો આર્ગ્યુમેન્ટ લીધો હતો? એટલે આપણે જોયું સર્વેપેક્ષા, એટલે સર્વેશામ કર્મ જ્ઞાન ભક્તિ નામ પુરુષોત્તમ જ્ઞાન ઉત્પત્તૌ અસ્તિ અપેક્ષા, એ જોયું. હવે પ્રમાણ જોવાના છે. અત્ર પ્રમાણમ યજ્ઞાદિ શ્રુતે ઇતિ. એટલે આપણે જે બધા પ્રમાણની વાત કરી ને કે બ્રહ્મવિદ આપનોતિ પરમ એતદ્વિદુ, એ બધા પ્રમાણ. એટલે એમાં જે આપણું અથ ઇતરે દુઃખમે એવા ઉપયંતી છે ને એતદ વિદુ અમૃતાસ્તે ભવંતી તત્રય, એ તત્રય ખોટી જગ્યાએ લખાયું પેલા. એ બૃહદ ઉપનિષદના જ વચન હોય છે. 4:14 જ છે. બૃહદારણ્યક જોઈ લીધું. હા, એમ જ છે. બરોબર. બૃહદારણ્યક ઉપનિષદ છે. હા, એ મેં પછી જોઈ લીધું હતું. ઉષાબેને પણ મને કહ્યું હતું કાલે ફોન કરીને. બરાબર. તો હા, તો હવે એક સ્મૃતિ વાક્ય છે. ક્યાં છે સ્મૃતિ વાક્ય? એક સેકન્ડ. સ્મૃતિ વાક્ય છે કશાયે કર્મભિઃ પક્વે તતો જ્ઞાનમ પ્રવર્તત ઇત્યાદિ સ્મૃતિભ્યશ્ચ જ્ઞાનોત્પત્તૌ કર્માપેક્ષા ઇતિ. એક સ્મૃતિ વાક્ય છે શું? કશાયે કર્મભિઃ પક્વે તતો જ્ઞાનમ પ્રવર્તત. કર્મોથી કશાયો પક્વ થતા, એટલે કે કર્મોથી શુદ્ધ થતા જે ઇન્દ્રિયો, કર્મોથી શુદ્ધ થયેલી ઇન્દ્રિયો પછી શું થાય છે? તતઃ, તેના પછી શું થાય છે? બોલો. કશાયે કર્મભિઃ પક્વે તતઃ જ્ઞાનમ પ્રવર્તતે, જ્ઞાન થાય જ્ઞાન થાય છે. છે. તો અપેક્ષા છે ને? યા કર્મની અપેક્ષા.
कर्मापेक्षा अस्ति इति। तो आ स्मृतिवाक्यानुसार ज्ञानोत्पत्तिમાં કર્માપેક્ષા છે. કેવી રીતે અપેક્ષા છે કે જ્ઞાન માટે જે સત્વશુદ્ધિ જોઈએ એ સત્વશુદ્ધિ અચાનક તો નહીં આવી જાય કોઈનામાં, બરાબર? સ્લો પ્રોસેસ, ગ્રેજ્યુઅલ પ્રોસેસથી આવે. સ્લો પ્રોસેસમાં ગ્રેજ્યુઅલ પ્રોસેસની અંદર ફર્સ્ટ પ્રોસેસ કઈ? મમતાની ચિકિત્સા. મમતાની ચિકિત્સા, બરાબર કે નહીં? અને મમતાની ચિકિત્સા કોનાથી થશે? બરાબર ને? સાધન કર્મથી થાય. કર્મથી. બરાબર. એસ પર મહાપ્રભુજી અને જ્ઞાનની એસ પર મહાપ્રભુજીનું સર્વનિર્ણય પ્રકરણ કર્મથી સત્વશુદ્ધિ શોધન થશે. જ્યારે સત્વશુદ્ધિ થશે તો જ્ઞાન જે છે એ ટકી રહેશે, નહીં તો એ જ્ઞાન ટકશે નહીં. અને જ્ઞાન નહીં ટકે તો પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન પણ જ્ઞાનનું કેવી રીતે થશે? બરાબર. એટલે અહીંયા આ સ્મૃતિ વાક્ય જે છે કઈ કશાએ કર્મભિઃ પક્કે તતો જ્ઞાનમ પ્રવર્તત, આ કઈ સ્મૃતિ વાક્ય છે ખબર નથી પડી રહી ભાઈ. કોઈને મળી છે આ કઈ સ્મૃતિનું છે આ? તો મહાભારત શાંતિ પર્વ એવું લખ્યું છે ને કૌંસમાં. ક્યાં છે ભાઈ? એક બ્રેકેટમાં લખ્યું છે ને, લખ્યું છે મહાભારત શાંતિ પર્વ ભાષ્યમાં છે. અચ્છા ભાઈ, ભાષ્યમાં લખેલું છે ભાઈ? એક મિનિટ. લખેલું છે શાંતિ પર્વ મહાભારત. મહાભારત શાંતિ પર્વ એ હશે. 276-39. અચ્છા અચ્છા, હા અહીંયા નથી લખ્યું. અહીંયા મૂળ ભાષ્યમાં લખ્યું નથી ભાઈ, પણ એ એમને રિસર્ચ કરીને લખ્યું લાગે નોટમાં. અચ્છા અચ્છા, ત્યાંનો છે ને? હા, તો આમાં કહે છે જ્ઞાનોત્પત્તૌ કર્માપેક્ષા સ્થિતિ ચકારેણ. ભાઈ ચકાર ક્યાં છે? સર્વાપેક્ષા ચ છે કે નહીં? સૂત્રસ્થ. તો સૂત્રમાં ચકાર છે. તો ચકાર જે છે અને થયું ને, અને તો ચકારને પહેલા મૂકો અન્વયમાં. અન્વય એટલે ઓર્ડરિંગ. અન્વય એટલે શું? ઓર્ડરમાં વચન, શ્લોકનું વચન હોય ને ઓર્ડરમાં. શબ્દોનો ઓર્ડર કઈ રીતે મૂકવો એને શું કહેવાય? અન્વય. અન્વય. તો સંસ્કૃત છે ને એકદમ આમ ઓર્ડરલેસ, શબ્દો ફેરવાય. ઓર્ડર એગ્નોસ્ટિક લેંગ્વેજ છે. હા, એ તો ફેરવાય. જે લોકો સમજતા હોય આ ટર્મિનોલોજીને, સંસ્કૃત લેંગ્વેજ ઇઝ એન ઓર્ડર એગ્નોસ્ટિક લેંગ્વેજ. સમજાય છે હું શું કહું છું? કોઈને સમજ પડી હું શું બોલ્યો હમણાં? શબ્દો ગમે ત્યાં ફેરવાય. હા, બરાબર. એટલે કરતા કર્મ ક્રિયાપદ એ ઓર્ડર હોવો જોઈએ, જરૂરી નહીં. જરૂરી નથી. ગમે તે ઓર્ડરમાં આ લોકો વાપરી શકે. ઇંગ્લિશમાં શું હોય? સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ અથવા સબ્જેક્ટ ઓબ્જેક્ટ વર્બ, કંઈક સ્પેસિફિક ઓર્ડરમાં હોય ને. વર્બથી આપણે શરૂ ના કરીએ ઇંગ્લિશમાં, રાઈટ? સબ્જેક્ટ ઓબ્જેક્ટ વર્બ, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ, એવા એક સ્પેસિફિક ઓર્ડરમાં સેન્ટેન્સીસ ફોર્મ થાય, બરાબર કે નહીં? સંસ્કૃતમાં એવું નથી. સંસ્કૃતમાં ઓર્ડર એગ્નોસ્ટિક છે, બરાબર? તો અહીંયા ઓર્ડર એગ્નોસ્ટિક હોવાના કારણે અન્વય કરવો પડે, એને ઓર્ડરમાં મૂકવું પડે, નહીં તો એ ખબર જ ન પડે, સેન્ટેન્સની રચના જ ન થાય. એટલે અહીંયા સૂત્રસ્થ પણ જે
સર્વાપેક્ષા ચ, આ જે ચ આવ્યું ને એ ચકારને પહેલા મૂકો તો એ સમજમાં આવશે, નહીં તો નહીં સમજમાં આવે. ચકારને પહેલા નહીં મૂકો તો નહીં સમજમાં આવે. સમજ્યા હું શું કહે? ચકાર એટલે અને બધાની અપેક્ષા, પછી જો આગળ જો, અને યજ્ઞ વગેરે શ્રુતિ એટલે ચ યજ્ઞાદિ શ્રુતે, અને યજ્ઞ વગેરેની શ્રુતિ છે. યજ્ઞાદિ શ્રુતે હે ચ સર્વાપેક્ષા અશ્વવત, આ અન્વય થશે. કેવી રીતે થયો ફરીથી જુઓ. ચ યજ્ઞાદિ શ્રુતે હે સર્વાપેક્ષા અશ્વવત. અન્વય થયું? આ સમજમાં આવ્યું અન્વય? ખંડાનભાઈ કહે છે હા, અન્વય સમજમાં આવ્યું? શું કર્યું? હમ. નહીં તો ખબર કે એકચ્યુઅલી ખબર કેવી ના પડે કે આઈને ચ પહેલા મૂકવું પડે એમ? વાક્ય રચતા જ નહીં આવે. ચને તમે સર્વાપેક્ષાથી મૂકો તો પણ વાક્યનો મિનિંગ જ નહીં આવે. કરો પરમ્યુટેશન કોમ્બિનેશન કરશો, મિનિંગ જ નહીં આવે. બરાબર. અને ઓ કર્યું કેવાય ધવલભાઈ? હે? અને ઓ કર્યું કેવાય? શું? ઓ તમે કઈ કીધું? નહીં, નહીં. ના 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 ના, હા, આ તો અન્વય કર્યો. ઊહની જરૂરત જ નથી અહીંયા. હા, હા, હા. આમાં ઊહની જરૂરત જ નથી. હમ, હમ, હમ. ધવલભાઈ, આ મેં સેમ ક્વેશ્ચન અમારા બિગનર સંસ્કૃત ક્લાસમાં પૂછેલું તો મને એમ કીધું કે ભાઈ એ છંદ તૂટી જાય, છંદને મેન્ટેન કરવા માટે એ રીતે કરે છે, આગળ પાછળ. એ પોએટ્રીમાં થાય, પદ્ય ગદ્યમાં નહીં. શ્લોકની હા, અંદર પદ્યમાં એવું થાય. એ પોએટ્રીમાં છે. હમ. આ તો પદ્ય છે ને, પોએટ્રી જ નથી. આ તો યા, યા. આ ગદ્ય છે ને, આ તો પદ્ય નથી. નિલેશભાઈ સમજાય ને? હા હા હા. એટલે આ અન્વય જે છે કરવો પડે તમારે. ગદ્યની અંદર અન્વય કરવો પડે, નહીં તો એ કશું ખબર જ ના પડે કે શું સેન્ટેન્સ તો નો જ અર્થ બેસે, અર્થ ખબર જ બેસે. ના. તો આનેથી શરૂઆત કરી તો એટલે પહેલું આનેથી જ શરૂઆત કરી કેમ ચ મૂકીને? હા, નહીં તો થશે જ નહીં. સર્વાપેક્ષા ચ કઈ કરશો તો નહીં આવશે જ નહીં, મિનિંગ જ નહીં આવે. સર્વાપેક્ષા, સર્વની અપેક્ષા છે, અને ચાલો એ પણ કરી લો, એ પણ ચાલશે. સર્વની અપેક્ષા છે અને યજ્ઞ વગેરેની શ્રુતિ છે એવું? તો એવું કરશો તો જો લોચો પડી જવાનો. એ મિનિંગ જ નહીં આવે. જો તમે કરો એવી રીતે. સર્વાપેક્ષા, સર્વની અપેક્ષા છે અને યજ્ઞ વગેરેની શ્રુતિ છે. અશ્વની માફક. હું સમજણ પડી? કઈ મિનિંગ થયો? કરે લખીને જો મજા આવશે. નહીં મિનિંગ જ નહીં આવે. તો ધવલભાઈ આ તો આગળ છે તો અનેકોની સાથે જોડવાનો આવે. હા, હવે આવ્યા ને લાઈનમાં ભાવનાબેન, બરાબર પ્રશ્ન પૂછ્યો, સટીક. એ આગળ અને આવ્યું ને એટલે આ ભાઈ ભાષ્યની અંદર ગુસાઈજીએ અહીંયા લખ્યું. તમે સમજ્યા હવે કે ચકાર શ્રી ગુસાઈજીએ ચકાર કેમ લખ્યો અંદર? વિવેચના કરવી પડે ને હવે, કે આ તો ખબર જ નહીં પડતી. અને પહેલા મૂક્યો તો હવે પહેલા અનેનો મતલબ શું? એટલે ત્યાં ભાષ્યકાર જે છે આપણા શ્રી ગુસાઈજી, એમણે ચકારનો અર્થ કરેલો છે કે ચકાર કેમ મૂકવો. એ ચકારનો અર્થ અહીંયા કહે છે સમુચ્ચય કરેલો છે. સમુચ્ચયાર્થ ચકાર છે. સમુચ્ચયાર્થ એટલે ચકાર એટલે કે અને કયું છે તો એનો મતલબ છે કે પહેલા કશું કહેવું જોઈતું હતું. આ અને આ, તો એમાં આ અને આ સમુચ્ચય થયો ને, આમ અને આમ સમુચ્ચય થયો ને બંનેનો, કોન્જોઇનિંગ. તો જો વાક્ય શરૂ થતું હોય આ અને આ,
એમાં વાક્ય શરૂ થતું હોય અને આ એવું જ વાક્ય હોય, એનો મતલબ કે પૂર્વની અને આ ની આકાંક્ષા હતી. સમજ્યા? સમજ્યા? આગલા સૂત્રમાં જ એની લેવી પડશે એમ. હા, નહીં આગલા સૂત્ર નહીં, અહીંયા સમુચ્ચય કરેલો છે. એનો મતલબ શું સમજવો કે જો આમ હોય તો આમ અને આમ હોય તો આમ થયું ને સમુચ્ચય. આમ હોય તો અપેક્ષા નથી, પણ જો આમ હોય યજ્ઞ વગેરેની શ્રુતિ છે તેથી અપેક્ષા છે. હવે સમજાયો? પુષ્ટિ ભક્તિ માર્ગ હોય તો અપેક્ષા અનપેક્ષા છે. ચ યજ્ઞ આદેશ શ્રુતે હે સર્વાપેક્ષા. હવે સમજમાં આવ્યું? એટલે આગળ અનેનું આગળનું છે એનું ઉહુ કર્યું. યસ યસ, જે પેલા નૈનાબેન કહેતા હતા ને, અન્વય થયા પછી ઉહુ કર્યો છે. અન્વય કરી દીધો એના પછી ઉહુ કરેલી છે. પણ દરેક આચાર્ય તો અલગ અલગ રીતે કરી શકે એવું થાય ને. કરે શું કરે? આ તો વિશ્વ તો મુખમ છે એટલે ગમે તે બેસાડીને કરી શકે એવું જ ને. હા કરે, એમનો અધિકાર છે. બરાબર. તમે સમજ્યા કે નહીં? કોઈ બધા સમજ્યા કે નહીં? ઉપરથી ગયું, ઉપરથી બાઉન્સ ગયું. સમજાયું. સમજાયું? બાઉન્સ ગયું ફરી કહું, બાઉન્સર ગયું હોય તો ફરી બધા માટે એકવાર રિપીટ કરી દો. ફરી કરો. હા, તો દશરથભાઈ ચલો હવે તમે શું સમજ્યા એ થોડુંક બતાવી દો. ચાલો. હા, એટલે કે અહીંયા જે ચકારનો જે પ્રયોગ કર્યો છે તો આ એટલે કે જો કર્મમાં જે પુષ્ટિ ભક્તિ માર્ગો જે અંગીકૃત છે એ લોકો માટે સર્વ અનપેક્ષ છે, અને બીજા માટે તે એ હોય તો અપેક્ષિત છે. એટલે આ ચકાર જે છે એ પુષ્ટિ માર્ગનું થઈ ગયા પછી ચકાર મૂકેલો છે. પછી મૂકેલો. સમજ્યા? પુષ્ટિ માર્ગ અનપેક્ષા ચ યજ્ઞાદેશ શ્રુતે સર્વાપેક્ષા. સમજ્યા? કેમ કે યજ્ઞની શ્રુતિ છે તેથી સર્વની અપેક્ષા છે. કોના માટે અપેક્ષા છે? મર્યાદા માર્ગ માટે. યસ. પણ આગળ પેલું પાછળ ચકાર, આગળ ચકાર છે ને, તો ચકારનો અર્થ પાછો કંઈક તો હોવો જોઈએ ને ભાઈ. પૂર્વ સૂત્ર સાથે ચકાર લાગતો નથી. જો તમે એની જોડે લગાડશો તો નહીં થાય. ક્યાં ગયું પૂર્વ સૂત્ર? ક્યાં છે ભાઈ? ખોલો. અગ્નિ નિંદા અનપેક્ષયા. હા તો છે જો અનપેક્ષયા છે ને. એક મિનિટ, ક્યાં ગયું? 24મું સૂત્ર. અગ્નિ ઇંધન અનપેક્ષા. અતએવ અગ્નિ ઇંધન ઇંધનાદિ અનપેક્ષા ચ. હવે આગળ પાછળ ચડ લગાવો. સમજ્યા? થઈ ગયું ને? અતએવ અગ્નિ ઇંધનાદિ અનપેક્ષા ચ યજ્ઞ શ્રુતે ચ સર્વાપેક્ષા અશ્વવત. થઈ ગયું ને અન્વય? બરાબર. થઈ કે નહીં? અપેક્ષા અને અનપેક્ષા. પુષ્ટિ માર્ગ હોય તો અનપેક્ષા છે. ચકાર સમુચ્ચયાર્થ. અપુષ્ટિ માર્ગ હોય તો સર્વાપેક્ષા છે. કેમ? કેમ કે યજ્ઞાદિ શ્રુતિ છે એટલા, અને સ્મૃતિ પણ છે. એટલી શ્રુતિ શ્રુતેશ્ચ. હવે શ્રુતેશ્ચ છે ને ભાઈ, શું છે? શું છે? તમે કીધું એટલે આજે આગળનું પહેલા હતું કે આથી જ અગ્નિ ઇંધન, આથી જ અગ્નિ ઇંધન વગેરેની અપેક્ષા નથી, અને યજ્ઞ વગેરેની શ્રુતિ છે તેથી સર્વની અપેક્ષા છે. એ પ્રમાણે સમજ તમે કીધું. અહીંયા ગુસાઈજીએ ચકાર જે છે ને
અહીંયા ચકાર જે છે, અહીંયા જો અંદર ચકારેણ, અંદર જુઓ, મૂળમાં જુઓ, ટેક્સ્ટમાં જુઓ, ચકારેણ પુષ્ટાવંગીકૃતસ્ય સર્વ અનપેક્ષેતિ સા સમુચ્ચીયતે. સમજ્યા? ચકારેણ સમુચ્ચીયતે. પુષ્ટિમાર્ગમાં અંગીકૃત હોય તો અનપેક્ષા માનવી, એટલા માટે ત્યાં ચકાર છે, એટલે ચકારથી શરૂ કરો એવો અર્થ છે. બરાબર. અતએવ એ તો ઇત્યાદિ વગેરે વગેરે. પણ આ અન્વય છે ને, તમે કરવા બેસો ને તો બહુ વિશ્વ તો મુક્તા આવશે તમારી, એમ જલ્દી નહીં આવે અન્વય. તમે જો અન્વય કરીને જુઓ, તમે બીજી રીતે અન્વય કરીને જુઓ. બીજી રીતે કઈ રીતે કરશો? સર્વાપેક્ષા, સર્વની અપેક્ષા છે, અને યજ્ઞાદિ શ્રુતિ છે. ના, યજ્ઞાદિ શ્રુતિના કારણે શ્રુતે હે. સમજ્યા? તો યાર ખબર જ નહીં પડતી આ તો. સર્વની અપેક્ષા છે અને યજ્ઞાદિ શ્રુતિના કારણે. ડઝ ધીસ સેન્ટેન્સ મેક સેન્સ? હા, વાક્ય રચના થઈ નથી થઈ. હવે હું એમ કહું કે યજ્ઞાદિ શ્રુતે હે સર્વાપેક્ષા, યજ્ઞાદિ શ્રુતિના કારણે સર્વની અપેક્ષા છે. ડઝ ઇટ મેક સેન્સ નાવ? થોડી સેન્સ થાય એમ. જોયું અન્વયનો કમાલ? પણ બધા આ જે સૂત્ર એ જ લખાયેલા છે કે સમજમાં ડિફિકલ્ટ જ પડે છે. નહીં, આ સૂત્રનો પ્રોબ્લેમ નથી, આ સંસ્કૃતનો પ્રોબ્લેમ. એ કહ્યું ને, ઓર્ડર એગ્નોસ્ટિક છે લેંગ્વેજ. અલ્ટિમેટલી સૂત્રમાં જ આવશે ને, એમ સંસ્કૃતમાં છે ને. હા, પણ આ સૂત્રમાં એકલામાં નથી પ્રોબ્લેમ મારા વાલા. બધે જ પ્રોબ્લેમ છે. આ અન્વયનો પ્રોબ્લેમ. અન્વયનો બધે જ મહામારી છે અન્વયની. સંસ્કૃત ભાષામાં એટલે ખંડાન્વય દંડાન્વય શીખવાડતા બાવસી એ પ્રમાણે કે ભાઈ વાર લાગે. હા, એ તો અભ્યાસ કરવો જોઈએ. આ પેલા કુવામાં જ પ્રોબ્લેમ છે. પછી બહાર પણ પછી એવું જ આવવાનું ને. હવાડામાં નહીં આવે. આ તો અંદર જ જાય એવું છે, તો શું થાય? સૂત્રનું લક્ષણ જ એટલે એવું બતાવ્યું છે ને. સંસ્કૃતનો જ લેંગ્વેજનો પ્રોબ્લેમ છે, લેંગ્વેજમાં જ આ છે. તો સંસ્કૃતમાં વૈદિક સંસ્કૃતમાં કે પછી ખાલી નોર્મલ ના સંસ્કૃત? ના, બધે આખો એવું છે. બધા. હા, ઓર્ડર એગ્નોસ્ટિક લેંગ્વેજ છે. યુ કાનોટ પ્રેડિક્ટ ઓર્ડર. દરેકમાં. બધામાં આ જ પ્રોબ્લેમ છે. કારણ કે વિશ્વ તો મુક્તા વાળી છે ને આ લેંગ્વેજ, એટલે હવે શું થાય હવે? સ્વલ્પાક્ષરમાં સદનિગ્ધમ. તો હવે અન્વયાર્થ જ કરે છે પેલા બાબા. હા, પુષ્ટિ વિધાનમાં પેલા અન્વયાર્થ જ લખેલા હોય છે. તો જ વાક્ય અન્વયાર્થ ન સમજો ને, સમજણ જ નહીં પડે તમને. વાક્યાર્થ ખબર જ ના પડે. વાક્ય રચના જ નહીં ખબર પડે તમને. ખરી વાત છે. હવે વાક્ય, if sentence does not make sense, how are you going to understand? સો એવી રીતે જો હવે પરમ્યુટેશન કોમ્બિનેશન જુદું કરો. અશ્વવત, અશ્વની જેમ. ધવલભાઈ, એટલે આ રીતે આમાં પ્રોબ્લેમ છે એટલે જ બધાનું અલગ અલગ ઇન્ટરપ્રિટેશન આવે છે ને. હા હા, એ સંસ્કૃતની લેંગ્વેજની ખાસિયત છે અને સૂત્રની ખાસિયત છે. એટલે અહીંયા આપણે પુષ્ટિભંગની દ્રષ્ટિથી અહીંયા ચકારનો અલગ રીતે લીધો, જા કે બીજા જ્ઞાન માર્ગ હોય તો અલગ રીતે બીજા લઈ શકે એવું. હા, એ લઈ શકે. હા 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 હા, એબ્સોલ્યુટલી લઈ શકે. બંને રીતે ખોટું કોઈ ના કહી શકાય, જે માર્ગમાં ફોલો કરે પ્રમાણે. ના, ખોટું કહેવા માટે અપ્રમાણ હોવો જોઈએ ને. અનજસ્ટિફાઈડ અથવા અપ્રમાણ હોવું તો ખોટું કહેવાય. બાકી તો બરાબર. એટલે જ વિવિધ દર્શન એટલે જ થયા છે ને. સમન્વિત અર્થ ન થતો હોય તો પણ ખોટું કહેવાય, અપ્રમાણ હોય તો પણ ખોટું કહેવાય. નૈયાયિકના જેટલા દોષ છે ન્યાયના, એ બધાથી રહિત હોય તો પણ એમાં ન્યાયનો કોઈક દોષ આવી જાય તો પણ એ અપ્રમાણ થઈ જાય. એ બધું ધ્યાન રાખવાનું હોય.
જૈમિનીનો સૂત્રની પણ આપણે હર્મેન્યુટિક્સનો પ્રિન્સિપલ છે, એ પ્રમાણે ઇન્ટરપ્રિટેશન કરો તો પ્રમાણ છે. એટલે એક જ લાઈન, એક જ સૂત્ર કેટલી માથાકૂટ છે, રાઈટ? હેડેક છે, હેડેક. હવે હું એમ કહું કે અશ્વવત, અશ્વની જેમ યજ્ઞાદિ શ્રુતે, યજ્ઞની શ્રુતિના કારણે. હવે આ ડઝ ઇટ મેક સેન્સ? આ વાક્ય હું જે બોલ્યો એને એનું મિનિંગ ખબર પડે છે? હવે ના ખબર પડે. નથી ખબર પડતી. હવે સમજ્યા? એટલે સંધિ વિચ્છેદ, અન્વયાર્થ, વિભક્તિ અને સંધિ વિચ્છેદ, વિભક્ત્યર્થ, છેલ્લે અન્વયાર્થ કરો. પહેલા સંધિ વિચ્છેદ કરો, વિભક્તિને જાણો, બરાબર? પછી હજુ એક પ્રોસેસ છે સ્ટેપમાં કે સંજ્ઞા છે કે કૃદંત છે કે શું છે, સ્વરૂપ નિર્ણય કરો શબ્દનો, રાઈટ? વિભક્ત્યર્થ કરો, પછી છેલ્લે જઈને પછી ખબર પડે કે હવે આનો અન્વય આવી રીતે થશે. પેલા પદાર્થ ને પછી વાક્યાર્થ એવું કહેતા હોય. હા, નહીં, હે? પદાર્થ અને વાક્યાર્થ. હા, પદાર્થ. હા. તો પદાર્થ કરો અને પછી છેલ્લે આખો વાક્યાર્થ રૂપ અન્વયાર્થ થાય, નહીં તો થાય જ નહીં. એ અહીંયા ચકારથી અહીંયા ગુસાઈજી અહીંયા એમ કહી રહ્યા છે કે ભાઈ ચકારેણ પુષ્ટાવંગીકૃતસ્ય સર્વાનપેક્ષેતિ સા સમુચ્ચીયતે. આ ચકાર જે છે એના કારણે અહીંયા પુષ્ટિ માર્ગ માટે સર્વની અનપેક્ષા છે, કિંતુ યજ્ઞાદેશ શ્રુતે સર્વાપેક્ષા. મર્યાદા માર્ગમાં યજ્ઞાદિ શ્રુતિના કારણે કર્મની અપેક્ષા છે, નહીં તો સત્વશોધન થશે નહીં. સમજ્યા? બોલો. યા, સમજ્યા. અતએવ નાયમાત્મા ઇત્યાદિ શ્રુતિર્ન વિરુદ્ધ્યતે. તેથી કરીને નાયમાત્મા ચ પ્રવચને ન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન યમય વૈશ વૃણુતે તેન લભ્યો. શ્રુતિ એ વિરોધમાં જતી નથી. આ સમજ્યા કેમ નથી જતી? આ સમજાય હું શું કહ્યું એમણે, ગુસાઈજીએ? તમે સમજ્યા કેમ કહ્યું? બોલો. કોઈકને સમજ પડી હોય તો સમજાવો. કોઈને સમજણ પડી? એવું સમજી શકાય કે જેનું ઠાકોરજીએ ભગવાને વર્ણન કર્યું છે એને માટે કોઈ પણ પ્રકારના સાધનો નિષેધ કર્યો છે, એટલે એને અન્ય સાધનોની અપેક્ષા રહેતી નથી. હા, બરાબર. સાધન એટલે સાધનાભિમાન. હા, બરાબર છે. એટલે મુખ્ય જે છે એ વરણ જ છે, વર્ણલભ્ય જ છે, એવું કંઈક સમજાય છે. નહીં, પણ આ બરાબર છે, પણ આ વાત અહીંયા લાવી કેમ રહ્યા છે? વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? વાય ઇઝ ઇટ બ્રિંગિંગ ધીસ ઇશ્યુ? મૂળ કર્મ અંગેનું નિરૂપણ કરવું છે ને કે કર્મ એ આવશ્યક છે કે કેમ, આવશ્યક છે તો કેટલા અંશે આવશ્યક છે. હા, એક્ઝેક્ટલી. મર્યાદા માર્ગમાં તો કર્મ જોઈએ જ. એક્ઝેક્ટલી. આ શું અહીંયા ટોપિક શું ચાલી રહ્યો છે કે જો ભક્તિ માર્ગને પણ કર્મની અપેક્ષા હોય, સમજો વાત ને, જો ભક્તિ માર્ગને પણ કર્મની અપેક્ષા રહેતી હોય સર્વાપેક્ષા સૂત્ર દ્વારા,
તો યાર અનુગ્રહને શું કરવાનું મારે? ભગવદ અનુગ્રહને શું કરવાનું? એનો રોલ શું? કારણ કે છેલ્લે ભગવાન અનુગ્રહ કરે પણ છેલ્લે વાત અટકી જાય કર્મ ઉપર, તો કર્મ કારણ છે, મૂળ કારણ છે ભક્તિનું, કે ભગવદ અનુગ્રહ છે મૂળ કારણ ભક્તિનું? ભગવત ભગવદ અનુગ્રહ. વર્ણ. તો વરણ હોય તો સર્વાપેક્ષા ન કેવું જોઈએ. રાઈટ. વરણ હોય તો સર્વની અપેક્ષા છે, એનો મતલબ કર્મની અપેક્ષા છે એમ ના કેવું જોઈતું તું. સમજ્યા? એટલે ચકારથી એ જ કહેવા માંગે છે. એટલે ચકારથી એમને બાદ કરે છે, ભાઈ અહીંયા આ પુષ્ટિ માર્ગ માટે નથી એમ. ક્લિયર થયું? આ વાય ઇઝ હી બ્રિંગિંગ અપ ધીસ ઇશ્યુ? કોઈ ના ખબર પડે કયો તમે. શરમાતા નહીં, બોલો, હું આગળ જાઉં. એટલે ધવલભાઈ, એટલે આમાં મર્યાદા માર્ગ ને છે એને કર્મનું અભિમાન હોય છે, અને પુષ્ટિ માર્ગ ને કર્મ તો કરવાનું, પણ એનું મેં કર્યું છે એવું નહીં, પણ આ ભગવાને કર્યું, ભગવાનની ઈચ્છા ત્યાં થઈ રહી છે એવું સમજવાનું. એ સારો પ્રશ્ન છે કે એક મિનિટ હું વિચારીને કહું. એક મિનિટ. એટલે આ તમને ખબર પડી? બીજાને ખબર પડી પ્રશ્ન શું છે? ખબર પડી? ફરી બોલો, ફરી બોલો ક્વેશ્ચન, ફરી બોલો નીલેશભાઈ. મેં એમ કહ્યું કે એટલે આનો મતલબ એમ કે જે મર્યાદા માર્ગીય છે એ જે કર્મ કરે છે જ્ઞાન ઈચ્છા પ્રયત્નથી, તો એને એમ લાગે છે કે ભાઈ આ મારા સાધન કરવાથી આ થયું, અને પુષ્ટિ માર્ગીય માટે તો ભગવદ અનુગ્રહ વરણ જ મુખ્ય છે. તો એમાં કઈ રીતે એને તો કર્મ તો કરવાનું જ હોય છે, પણ કર્મનું અભિમાનનો ત્યાગ કરીને કરવાનું છે એમ. રાઈટ. તો બરાબર છે, એ એક્ઝેક્ટલી બરાબર છે કે ભગવાનમાં અહૈતુકી પ્રેમ થાય. સમજો વાતને. ભગવાનમાં અહૈતુકી પ્રેમ થાય તો એ મેં કર્મ કર્યા હતા એટલે ભગવાનમાં અહૈતુકી પ્રેમ થયો, કે ભગવાન ચાહતા હતા કે મારામાં અહૈતુકી પ્રેમ થાય એટલા માટે પ્રેમ થયો? મૂળ કારણ શું છે? ભગવાન ચાહતા હતા એટલે. ભગવાનની ઈચ્છા. બરાબર. મૂળ કારણ તો એ થયું ને, મૂળ કારણ. પણ મૂળ કારણના કારણે જે ઇનડાયરેક્ટ કારણ છે, ડાયરેક્ટ કારણ અને ઇનડાયરેક્ટ કારણ. મૂળ કારણ એ રૂટ કોઝ છે, રૂટ કોઝ. કોઝાલિટી જોઈએ ને આપણે, ઘડા માટે માટી એ મૂળ છે. હા, અભિન્ન નિમિત્ત પાદાન કારણ. હા. તો મૂળ કારણ છે ભગવત અનુગ્રહ પુષ્ટિ ભક્ત માટે. કેમ કે નહીં માનીએ તો આ શ્રુતિ અગેન્સ્ટ જાય છે આપણી. જે નાયમાત્મા ચ પ્રવચન એને લભ્યો, શ્રુતિ અગેન્સ્ટ જાય છે. બરાબર. ના હમ કરતા હરિ કરતા. શું કહ્યું? ના હમ કરતા હરિ કરતા. નહીં, એ ઠીક, પણ આ તો ના પાડી જશે કે કોઈ સાધનથી મળતું નથી પુષ્ટિ ભક્તિ, ખાલી એની અનુગ્રહથી મળે છે એવું અહીંયા અહીંયા એક્સપ્લિસિટ ના પાડી છે. ના ન અયમ આત્મા પ્રવચને ન લભ્યો, ન મે દયા ન બહુ ના શ્રુતેન. કોઈ પણ સાધનથી નથી મળતો એવું અહીંયા ના પાડી રહ્યા. જ્યારે ના પાડી રહ્યા તો લોચા છે ને. એટલે મૂળ કારણ શું કોને સમજવું? યમય વૈશ્ય વૃણુતે તેને લભ્ય. એ જ મૂળ કારણ સમજવું પડશે. પણ એ મૂળ કારણ યમય વૈશ્ય વૃણુતે તેને લભ્યો છે, તેના કારણે તમને કાંઈક કરવાની, ભગવત સેવા કરવાની ઈચ્છા થાય છે.
એટલે ત્યાં આપણે કાર્ય દ્વારા કારણનું અનુમાન થઈ જાય. સમજ્યા? જેમાં ધુમાડો કાર્ય દ્વારા કારણનું અનુમાન થઈ જાય. હા. હવે કાર્યની અંદર સેવા જ ના દેખાતી હોય તો કારણનું અનુમાન પછી ખબર પડી જાય ને કે નહીં. સમજ્યા? જો સેવા ના કરતો હોય, રુચિ ના હોય, તો કારણનો પછી ખબર ના પડી જાય, અનુમાન. એટલે સેવાની રુચિ એ મૂળ કારણનું દ્યોતક છે. હા, હા, એટલે ભગવાને વરણ કર્યું, ભગવાનની ઈચ્છા છે એટલે જ ભગવાન તમને કર્મ કરાવી રહ્યા છે અને હા. એટલે ભક્તિ સિદ્ધ થઈ રહી છે. કરેક્ટ. એ હું અહીંયા બરાબર છે. This Yeah. is- ધવલભાઈ એટલે આમાં એક કન્ફ્યુઝન એ ક્રિએટ થાય છે કે લેટ્સ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર જ્યારે ચાલુ કરી રહ્યો છે એ જે ભક્તિ માર્ગ છે એને એ ડિરેક્ટ કોઝલ ભગવાનને માની રહ્યો છે અને જે મર્યાદા માર્ગી છે કે જે બી છે જે કર્મ કરી રહ્યો છે એ ઇનડિરેક્ટ કોઝલ, રાઈટ? હા. એન્ડ ધેન હી ઇઝ થિંકિંગ કે એના લીધે હું પણ એનું સ્ટેપ બાય સ્ટેપ પ્રોગ્રેશન છે કે હા. કર્મ કરી રહ્યો છે, સત્વ શુદ્ધિ છે, જ્ઞાન પ્રાપ્તિ છે. હમ. તો જે સેકન્ડ અને થર્ડ સ્ટેટનું ટ્રાન્ઝિશન છે ક્યાંક તો એની અંદર એ ચેન્જ મે બી એટ ધ બિગિનિંગ હી ઇઝ થિંકિંગ દેટ ઇટ્સ અ ઇનડિરેક્ટ કોઝ, બરાબર? પણ જ્યારે એનું સત્વશુદ્ધ થઈ ગયું છે અને જ્યારે એને જ્ઞાન પ્રાપ્તિ, તો એ જે ટ્રાન્ઝિશન ફેઝ છે હી કુડ ઓવરલેપ વિથ ધ ભક્તિ માર્ગની ફિલોસોફી, કરેક્ટ? કારણ કે મે બી એ ટાઈમ પર એ જ્ઞાન છે ઓલરેડી કે વોટ એવર આઈ ડીડ, મે બી વેન આઈ વોઝ ડુઈંગ ઇટ, કદાચ મારા મગજમાં એવું હતું કે મારા કર્મના લીધે આ થઈ રહ્યું છે. બટ એ સેકન્ડ થી થર્ડ સ્ટેજના ટ્રાન્ઝિશનમાં ઓર આફ્ટર રીચિંગ થર્ડ સ્ટેજ મે બી એને એવું રિયલાઇઝ થયું કે દેટ્સ નોટ મી, દેટ્સ યુ નો એ ભગવાનની ઈચ્છાના લીધે જે થયું એ થયું સ્ટેપ બાય સ્ટેપ. બિકોઝ અધરવાઇઝ વોટ્સ ધ પોઈન્ટ ઓફ જ્ઞાન? what's the point of શું? એ સ્ટેજ જે પહોંચ્યો એ જ્ઞાનનો, ઇફ યુ હા. કેન what's the point of that, and kind of, right? કારણ કે he is ultimately reaching that stage. હવે આ તમે જે વાત કરી એ પુષ્ટિ ભક્તિ માટે કરી કે મર્યાદા ભક્તિ માટે કરી? ના, એટલે હું કમ્પેર કરી રહી છું કોની વચ્ચે? પુષ્ટિ ભક્તિ ને મર્યાદા ભક્તિની વચ્ચે. અને શું તમે મેઇન ડિફરન્સ શું છે ટેગલાઇન? કે જે થર્ડ સ્ટેજ આવે છે ફાઇનલ હા, ભક્તિનો ફોર ધ મર્યાદા માર્ગી, ફાઇનલ સ્ટેજ એટલે સોરી આઈ જસ્ટ વોન્ટ કર્મ કરે છે, સત્વ શુદ્ધિ થાય છે, સત્વ શુદ્ધિથી જ્ઞાન ઠેરે છે કે પ્રાપ્ત થાય છે કે સ્થિર થાય છે, વોટ એવર, રાઈટ? એ સ્ટેજ ઉપર ક્યાંક તો એને એટલું તો અનુભવ હશે ને કે આ જે મેં કર્યું, આ જે 3 ફેઝિસ જે મેં કર્યા એ અનુગ્રહના લીધે કર્યા, ક્યાંક તો એ જ્ઞાન આવશે ને, નહીં આવે? બરાબર છે, બરાબર વાત પણ કરી. ધવલભાઈ પણ એના માટે પછી તો એ રીતે જો એને આવે સેકન્ડ કે થર્ડ સ્ટેજ થી, તો પછી એનું વરણ પુષ્ટિમાં જ થયું છે, મર્યાદામાં કેવી રીતે ગણશો? કારણ કે હા, વરણ એ- એક વખત થયું એ તો એ ચેન્જ ન થઈ શકે. જ કહી રહ્યા છે. શી ઇઝ સેઇંગ ધ સેમ થિંગ, બટ વોટ શી ઇઝ સેઇંગ ઇઝ, કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ ઉન્નતિબેન, કે મર્યાદા ભક્તને જે મર્યાદા ભક્તિ મળી રહી છે એમાં એના કર્મ નિયામક છે, કર્મ જ્ઞાન સાધન નિયામક છે, વર્સિસ પુષ્ટિ ભક્તિમાં નિયામક છે અનુગ્રહ. એ રિયલાઇઝ કરે, બંને લોકોને કરવાનું તો છે જ પાછું કર્મ, બંનેને કર્મ તો બોથ હેવ ટુ ડુ ઇટ, પણ ડિફરન્સ એ છે કે પેલાને અનુગ્રહ એવ નિયામક પુષ્ટિમાં, અને પેલામાં અનુગ્રહ નિયામક નથી. હવે અહીંયા એક ખુલાસો કરી દઉં, અનુગ્રહ નિયામક કેમ નથી. સામર્થ્ય અનુપાતી અનુગ્રહ તો મર્યાદામાં નિયામક છે, કેમ કે ભગવાનની અનુગ્રહ વગર તો કર્મ પણ કશું નહીં કરી શકે, જ્ઞાન પણ કશું નહીં કરી શકે, બધું શૂન્યવત છે. ભગવાનની કૃપા તો બધામાં જ જોઈશે, પ્રવાહમાંય જોઈશે, મર્યાદામાંય જોઈશે ને પુષ્ટિમાંય. ભગવાન કૃપા સિવાય પાંદડું ન થોડતું, માઇન્ડ ઇટ. બટ આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધેટ ટાઈપ ઓફ અનુગ્રહ.
સ્વભાવાનુપાતી અનુગ્રહ અને એક સામર્થ્યાનુપાતી અનુગ્રહ. સામર્થ્યાનુપાતી અનુગ્રહ એટલે ભગવાન કોઈક પોતાનો સામર્થ્ય બતાવીને અનુગ્રહ કરે કોઈની ઉપર, જેમ કે દયા. દયા કરવી પડે. He has to use his powers to be compassionate. He has to use his powers to pardon somebody. તો આ એક પ્રકારનો અનુગ્રહ છે, જે મર્યાદા માર્ગી અનુગ્રહ છે. પુષ્ટિ ભક્તિ જે છે એ દયા નથી. ભગવાન કઈ પુષ્ટિ ભક્તિને દયા કરીને ભક્તિ આપે છે, એ ધેટ્સ નોટ ટાઈપ ઓફ અનુગ્રહ વી આર ટોકિંગ અબાઉટ. પુષ્ટિ ભક્તિનો જે અનુગ્રહ એવ નિયામક એ જે છે તે સ્વભાવાનુપાતી અનુગ્રહ છે. સ્વભાવાનુપાતી અનુગ્રહ એટલે કેવું? નેચરલ આનંદના ઉચ્છલનના કારણે એક અનુગ્રહ થતો. સમજ્યા તમે? એવો જે અનુગ્રહ છે સ્વભાવાનુપાતી, એ અનુગ્રહ અલગ જ ફ્લેવરનો છે. આ અનુગ્રહ અલગ જ ફ્લેવરનો છે. સામર્થ્યનો ફ્લેવર્સ જુદા છે, અનુગ્રહના ટેસ્ટ જુદા છે. અનુગ્રહ સેમ બ્રહ્મથી જ આવી રહ્યો છે, બધા જ માર્ગની અંદર. ઇવન પ્રવાહ માર્ગને પણ ચલાવવું હોય તો અનુગ્રહ જરૂરી છે જ. અક્ષર બ્રહ્મના નિયમોને ચલાવવા માટે અનુગ્રહ નથી જરૂરી? છે. પ્રવાહને પણ ચલાવવા માટે પેલું પ્રવાહની સિસ્ટમ બનાવવા માટે અનુગ્રહની તો જરૂર છે. ભગવાન હમણાં અનુગ્રહ બંધ કરી દે, પેલું માનસ ભગવાનની મનથી કંટ્રોલ થયેલી સૃષ્ટિ કહે છે ને, મનથી કંટ્રોલ, મનસા. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં આવે છે ને. મનસા વિદ્યમાનત્વાत्. શું? મનસા વિદ્યમાનત્વાत् કંઈક છે, બરોબર. મન, વાણી અને કાયા. પ્રવાહ મનથી, મર્યાદા વાણીથી અને પુષ્ટિ કાયાથી. હા, પુષ્ટિ કાયેન નિશ્ચય, પુષ્ટિમ કાયેન નિશ્ચય. ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહમ સૃષ્ટવા નરી. બરાબર. ચસા વેદ માર્ગઃ. હા, વચ્ચે નિશ્ચય. પુષ્ટિમ કાયેન નિશ્ચય. બરાબર. તો પ્રવાહને ચલાવવા માટે મન તો જોઈએ કે નહીં? ભગવાનનું મન, માનસિક અનુગ્રહ તો જોઈએ કે નહીં મારા વાલા? સમજ્યા? માનસિક અનુગ્રહ તો જોઈએ કે નહીં? પણ એને તો ખબર નહીં પડે ને. આમ તો જોઈએ પણ આમને ખબર જ નહીં પડે ને એને તો. હે, કોને નહીં એના ખબર પડે? અનુગ્રહ વગર તો થવાનું નથી. પુષ્ટિ પ્રવાહ કે મર્યાદા જે પણ સમજો, પણ જે પ્રવાહી માર્ગી હોય એને તો એવું તો વિચારશે જ નહીં ને કે આ પ્રવાહ મારી એ તો we don't care about whether they realize it or not. અહીંયા આપણે બ્રહ્મની વાત કરી રહ્યા છીએ ને, કે મર્યાદા માર્ગ હોય કે પુષ્ટિ માર્ગ હોય, સાધન તો કરવા પડશે. ડિફરન્સ એ છે કે પેલા મર્યાદા માર્ગમાં સામર્થ્યાનુપાતી અનુગ્રહથી સાધન દ્વારા ભગવાન ફલ પ્રદાન કરે. પુષ્ટિમાં જે સ્વભાવાનુપાતી અનુગ્રહ છે તેના કારણે ભગવાન તરફથી અપેક્ષા રહેતી નથી કે કોઈ સાધન કરે. શુદ્ધ પુષ્ટિમાં તો કોઈ જ અપેક્ષા નથી રહેતી. નો એક્સપેક્ટેશન્સ એટ ઓલ. તમે સમજ્યા છો હું શું કહું છું? એક્સપેક્ટેશન્સ નથી ભગવાન તરફથી. શુદ્ધ પુષ્ટિમાં તો અનપેક્ષા છે. નો એક્સપેક્ટેશન. એન્ડ કન્સિડર ધ એક્ઝામ્પલ ઓફ હરિણી, ગાય, મોર. આ બધાની પાસેથી કયા કર્મોની અપેક્ષા હતી ભગવાન તરફથી? નોટ ઇવન ડિવોશન. ભક્તિની અપેક્ષા નહોતી ભગવાન તરફથી અવતાર કાલમાં. હતી? ધન્યાસ્તુ મૂઢમતયોપી હરિણ્ય એતા યાનંદનંદનન મુપાત્ત વિચિત્ર વેશમ આકર્ણ્ય વેણુરણિત સહ કૃષ્ણસારા પૂજામ દધુર્વિરચિતામ પ્રણયાવલોકૈ હંતાય મદ્વીર બલા હરિદાસ વર્યો
છે ને? ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીતમ, છે ને? પ્રાયો બતાંબ વિહગા મુનયો વનેસ્મિન, છે? આ લોકોએ કઈ કઈ ભક્તિ કરી હતી? કઈ કરી હતી? સમજમાં આવે ને? અનપેક્ષા, સર્વાનપેક્ષા, નહીં અપેક્ષા. નો એક્સપેક્ટેશન્સ ફ્રોમ ધ પર્સ્પેક્ટિવ ઓફ ઠાકુરજી. નથિંગ, નો એક્સપેક્ટેશન્સ. દેટ શુદ્ધ પુષ્ટિ ભક્તિ. સમજ્યા ને? શાસ્ત્રાનપેક્ષ કામૈક મુક્તિ. હા, નો અપેક્ષા. એટલા માટે અહીંયા શ્રી ગુસાઈજી કહે છે, અતએવ નાયમાત્મા ઇત્યાદિ શ્રુતિર ન વિરુદ્ધ્યતે ચકારેણ પુષ્ટાવંગીકૃતસ્ય સર્વાનપેક્ષા. નો અપેક્ષા ભગવાન તરફથી. સમજ્યા? ધવલભાઈ એક હા. જ સેકન્ડ. હા હા અહીંયા આગળ જે વામદેવ નું જે છે તે વામદેવ ને કે હું બ્રહ્મ છું, હું સૂર્ય છું, હું જે છું, તો એને કોઈક સાધના કરી પછી એ સ્ટેજ પર પહોંચ્યા, તો એ સાધનાપેક્ષા થઈ શકે અને ગોપીજનો એ સ્વભાવથી પ્રભુએ એમને વરણ કર્યું અપેક્ષા વગર, એ રીતની કમ્પેરિઝન થઈ શકે વિથ એક્ઝામ્પલ? હા, થઈ શકે. બરાબર. એવા ઘણા બધા એક્ઝામ્પલ છે જેમાં અપેક્ષા છે ભગવાન તરફથી. બરાબર. શુદ્ધ પુષ્ટિમાં તો કોઈ અપેક્ષા નથી. મિશ્ર પુષ્ટિમાં અપેક્ષા હોય, પણ શુદ્ધ પુષ્ટિમાં અપેક્ષા છે જ નહીં. નો અપેક્ષા, સર્વાનપેક્ષા. નિસાધન ફલાત્મા. તો આ પંક્તિ લાગી ને? હા, ધવલભાઈ, મર્યાદા ભક્તિ વાળો ક્યારેક ટર્નઓવર બી કરીને પુષ્ટિ સાધના અભિમાન વગર કરી શકે ને, તેનું વરણ ત્યાંનું ત્યાં જ રહેશે ને. પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા, 3 સર્ગભેદ છે. ટોટલ ડિફરન્ટ. સર્ગભેદથી લઈને, સ્વરૂપ ભેદથી લઈને, દેહ ભેદથી લઈને બધું ડિફરન્ટ. પણ વિધિન ધેટ જે પેટા પ્રકાર છે, જેમ પુષ્ટિ મર્યાદા, પુષ્ટિ પ્રવાહ, એ બધા અવસ્થા ભેદ છે, સર્ગભેદ નથી. સમજ્યા? સ્ટેજ છે, સ્ટેજ. પ્રવાહ, મર્યાદા, પુષ્ટિ, ત્રણેય ભિન્ન છે, કમ્પ્લીટલી સેપરેટ. સર્ગ, સ્વરૂપ, દેહ, ભગવદ ઈચ્છા, બીજ, બધું ડિફરન્ટ. બધું ડિફરન્ટ. પણ વિધિન ધેટ સેમ ફ્રેમવર્ક, પુષ્ટિના ફ્રેમવર્કની અંદર પછી મિશ્ર થાય છે ને પેટા પ્રકાર. જેમ પ્રવાહ, પુષ્ટિ પ્રવાહ, પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ અને શુદ્ધ પુષ્ટિ. 4 થયા ને? 4 પ્રકાર થયા ને? આ 4 પ્રકાર જે થયા એ બધા અવસ્થા ભેદ છે, સ્ટેજીસ છે. એટલું ધ્યાનમાં રાખવાનું. એટલું એ થોડોક ત્યાં એ સમજ થોડી કરી લેવી ત્યાં. તારતમ્ય એટલું છે. એ અવસ્થા ભેદ. અચ્છા. એટલે અવસ્થા ભેદના કારણે શું છે? યુ કેન ટ્રાન્સફોર્મ ફ્રોમ વન સ્ટેજ ટુ અનધર સ્ટેજ. એટલે પ્રવાહમાં વરણ થયેલો પુષ્ટિમાં કદાપી નહીં આવે, કારણ કે સર્ગભેદ છે. પણ પુષ્ટિમાં અંગીકૃત થયેલો બીજ ભાવ વાળો જો પુષ્ટિ પ્રવાહમાં હોય તો એનું ઉર્ધ્વીકરણ પુષ્ટિ મર્યાદામાં થઈ શકે, અથવા એનું ઉર્ધ્વીકરણ પુષ્ટિ મર્યાદાથી પુષ્ટિમાં થઈ શકે. વિધિન ધેટ
પુષ્ટિ અંગીકૃતિની અંદર. સમજમાં આવ્યું તમને? હા હા તો એ સ્ટેજીસ છે, અવસ્થા ભેદ છે. પણ ઓવરઓલ ઉપર જે મેઇન જે છે ડિફરન્સ, એમાં કોઈ અવસ્થા ભેદ નહીં. એ તો કમ્પ્લીટલી ધે આર ડિફરન્ટ. સર્ગભેદ બધું જ ડિફરન્ટ છે. કારણ કે મહાપ્રભુજી ત્યાં વચનમાં કહી રહ્યા છે કે આ બધાનામાં સર્ગભેદ છે. સો યુ કેનોટ રિયલી ટ્રાન્ઝિશન ફ્રોમ વન ટુ અનધર. ખ્યાલ આવી ગયો ને? ઓકે, ચાલો અહીંયા તો પછી હું રાખું. અહીંયા તો એક જ લાઈન થઈ આજે. ચકારેણ પુષ્ટાવંગીકૃતસ્ય સર્વાન અપેક્ષેતી સા સમુચ્ચીયતે. આટલું જ થયું. હે એમાં ઘણું બધું આવી ગયું. એક વાક્ય એવું છે, અતએવ નાયમાત્મેતિ ઇત્યાદિ શ્રુતિર ન વિરુદ્ધ્યતે. આટલું જ થયું. 2 પંક્તિ જ થઈ આજે તો. ધવલભાઈ, આ ઉન્નતિએ જે ક્વેશ્ચન કર્યો એની બાબતમાં જ છે કે ધારો કે સર્વવાદી સ્ટેજની અંદર જે હોઈએ તો ક્રિયાત્મક જ કરતા હોય છે, કેમ કે એને ખબર નથી હોતી. ભલે કરતા ક્રિયાત્મક, હા, ભલે કરતા હોય, પણ એટલે એ સ્ટેજ આવશે સેકન્ડ સ્ટેજ કે ધારો કે મહાપ્રભુજીના સિદ્ધાંતોનું અધ્યયન કરશે અને બીજો કોઈ હશે તો બીજા કોઈ સિદ્ધાંત અધ્યયન કરશે. પણ જે સિદ્ધાંત અધ્યયન કરતા એને ભાવાત્મક અથવા તો એને એવું લાગશે કે આ વરણ છે એટલે કરી રહ્યો છું, ત્યાં આગળ પછી ડાયવર્ઝન થઈ જશે. એમ સી વરણ છે એટલે કરી રહ્યો છે એ તો કદાપી નથી થવાનું. એને ખબર જ નહીં પડે કે મારું વરણ છે કે નહીં. એટલે આપણે મારા તરફથી તો વિચાર આપણે કરીએ ને કે ભાઈ વરણ છે એટલે જ છું હું, તો આપણે તે કરીએ કે ભાઈ મારું વરણ થયેલું છે પુષ્ટિ માર્ગમાં એટલે કરીએ. નહીં તો એક આપણી સાથે વિચારવું પડશે. તમે કાલે કીધું હતું કે વરણ થયું છે નહીં, એ તો ભગવાન તરફથી નથી ખબર આપણને, પણ આપણી તરફથી આપણે એટલું લઈએ છીએ સેટિસ્ફેક્શન છે એટલે કરીએ છીએ કે આજે કરી રહ્યા છે એ પ્રભુના વરણથી કરી રહ્યા છે એટલે મારી પાસે સેવા લઈ રહ્યા છે. હું તમને એક પ્રશ્ન પૂછું, વરણ છે એટલે સેવા કરી રહ્યા છો કે સેવા છે એટલે વરણ છે? હવે બોલો. હવે આ તો પેલું કેચ 22 સિચ્યુએશન છે એટલે બંને સાચું છે આમ જેવા છે. ઈંગ યાંગ થિયરી જેવું છે આ તો. સેવા વરણ છે, વરણમાં સેવા છે. ઠીક, એ જવાબ તમે બરાબર જ તમારો આપ્યો, પણ તમારી વાત કરું છું. મીન યોર પર્સન, લાઈક પ્રેક્ટિકલી રિયાલિટીમાં વાય યુ આર ડુઈંગ સેવા? બીકોઝ તમારું વરણ થયું છે એટલા માટે? ના ના, કે સેવા કર્યા છે એટલે વરણ છે. હે, સેવા કરી રહ્યા છે એટલે વરણ છે આપણને થાય છે. નહીં, બટ still you are not giving me a practical answer. Why are you doing seva? Supposedly કે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ નથી વાંચ્યો તમે. Now you tell me the answer. No book, no theory. નિખાલસતાથી કેમ સેવા? સેવા કરવી ગમે છે આમ જીવે. See, that's the one. રુચિ છે એટલે બસ, સિમ્પલ, રાઈટ. રુચિ છે. માર્ગ રુચ્યા કૃપા અનુમીયતે. બસ, પછી બહુ ચિંતા નહીં કરવાની કે બીજ ભાવના કારણે સેવા કરી રહ્યો છે કે સેવા કરે છે એટલે બીજ ભાવ. સો વોટ, હાઉ ડઝ ઇટ મેક અ ડિફરન્સ? રુચિ છે ને તમને, બરાબર, બસ ભૂલી જવાનું. પછી બીજ છે, બીજ ભાવ છે કે નહીં, કે છે નથી, શું વોટેવર. હજી બહુ ઓવર થિંકિંગ નહીં કરવાનું. ના, એટલે જયારે શરૂઆતમાં વેરી ફર્સ્ટ સ્ટેજમાં હતા કે આપણે ખબર નહીં, ક્રિયાત્મક કર્યા હતા સુધી તો આપણને ખબર જ નથી કે ચલો કરી લઈએ. અત્યારે તો સિદ્ધાંતને આપણે જાણ્યા, મહાપ્રભુજીના સિદ્ધાંત, ત્યાં ક્લિક થયું આપણે. એમ ત્યાં સુધી પહેલા તો થયું ને, પહેલા તો હતા કે કોઈ પણ ગ્રંથ અથવા તો અધ્યયન થયું જ નથી પુષ્ટિ માર્ગનું, પણ શરૂઆત થઈ ગઈ હતી ચલો કે આપણે સેવા કરવાની છે. એ વખતે મગજમાં એવું વિચાર નહોતો આવ્યો કે વરણ છે, એવું તો ખબર જ નથી. પણ વરણ છે એના કારણે શું તમારામાં રુચિ વધી? જો એ તમને જ્ઞાન થયું કે મારું વરણ છે તો એના કારણે તમારી રુચિ વધી ગઈ? ના, ક્રિયાત્મક માંથી ભાવાત્મક તરફ જઈ રહ્યું. ક્રિયાત્મક માંથી ભાવાત્મક, મહાત્મા જ્ઞાન તો પણ પછી મને પ્રશ્ન એ થાય કે તો પહેલા ભાવ નહોતો?
પુષ્ટિ ના, પ્રવાહ મર્યાદા ગ્રંથ ભણ્યા પહેલા? ના, પહેલા તો ક્રિયાત્મક આપણે શરૂઆત કરી હતી કે ભાઈ આ પણ ક્રિયાત્મક એટલે શું? તમને યુ ડિડન્ટ લવ વોટ યુ ડિડન્ટ લાઈક વોટ યુ વર ડુઈંગ? ના, વેરી ફર્સ્ટ સ્ટેજ ની વાત કરું છું, વેરી ફર્સ્ટ સ્ટેજ. બટ સ્ટીલ વેરી ફર્સ્ટ, ફર્ગેટ અબાઉટ ઓલ ધ થિયરી. હા, આર યુ ટેલિંગ મી દેટ વેરી ફર્સ્ટ ટાઈમે જ્યારે તમને સિદ્ધાંત નતા ખબર ત્યારે યુ ડિડન્ટ લાઈક ઇટ? ના એવું તો નહીં. તો you're back to the square one then. એ પૂર્વ સંસ્કારના લીધે You liked it still, correct? એટલે જ આપણે પધરાવાય કે ભાઈ હા. So that means માર્ગ રુચ્યા અનુમીયતે, તો અનુમાન કરી લેવો કે છે. એના કારણે કોઝાલિટી કોની છે? વરણ છે. હા, ગ્રંથ તો તમે પછી વાંચવાનું શરૂ કર્યું ને, બરાબર. હા, પણ કોઝાલિટી કોણ છે? બેકગ્રાઉન્ડમાં એ જ છે વરણ. વરણ એ સમજવાનું. નોટ બીકોઝ સી ગ્રંથ વાંચ્યાથી તમને કર્તવ્ય બોધ થયો, યસ, અગ્રીડ, 101% અગ્રીડ. પણ માર્ગ રુચિ જે છે ગ્રંથથી નથી ઉત્પન્ન થતી. રુચિ છે એટલે ગ્રંથમાં. યસ, માર્ગ રુચિ તો વેરી ડિફિકલ્ટ ટુ એક્વાયર. લોકોને ગ્રંથ ભણાવીને મરી જાય છે લોકો, માતા પિતા, છોકરા છૈયાઓને, છતાંય માર્ગ રુચિ નથી થતી એ લોકોને. સો દેટ્સ નોટ અ કોઝ. કોઝ ઇઝ અનુગ્રહ. સમજ્યા? હા, એના સિમ્ટમ્સ જે છે તમને માર્ગ રુચિના સિમ્ટમ્સ તરીકે ગ્રંથાધ્યયન દેખાય તમને. સપોઝેટલી કોઈ વોલેન્ટરીલી ગ્રંથાધ્યયન કરતું હોય તેનો મતલબ માર્ગ રુચિ છે, એનો મતલબ છે એનામાં અનુગ્રહ છે. સિમ્ટમ તરીકે આવી જાય. બરાબર. હા, પણ એના કારણે તમે કોઝાલિટી લિંક નહીં કરી શકો કે કેમ કે હું ગ્રંથ વાંચું છું એટલે મારું વરણ છે. હવે એવું કોઝાલિટી નહીં કરો. હા હા, એ રીતે રિવર્સ કોઝાલિટી નહીં ચાલે. સમજ્યા? એટલે અહીંયા આ શ્રુતિનો રેફરન્સ ગુસાઈજી આપી રહ્યા છે કે એમાં અનપેક્ષા છે, ભગવાન તરફથી અનપેક્ષા છે. They are not required to go through the સાધન. સમજ્યા? પુષ્ટિમાં સ્વભાવાનુપાતી તમે કીધું પ્રમાણે સ્વભાવાનુપાતી અનુગ્રહ છે. હવે એના કારણે આપણો કર્તવ્ય બોધ શું કે ભગવાનની તરફથી અપેક્ષા નથી, ભેંસની જેમ બેસી રહ્યો, એવું નહીં. સમજ્યા? બરાબર. બસ એટલું જ કહેવાનું હતું. ભગવાનની તો અપેક્ષા નથી તો એટલે પછી લોકો એમ કે સારું તારે આપણે પછી આપણે શું કરવાનું, આપણે કાંઈ કરવાનું ધરો. અને ભગવાનની અપેક્ષા, ભગવાન તરફથી કાંઈ અપેક્ષા નથી તો કશું નથી કરવું, બેસી રહેવાનું. તો પછી એનું પણ ખંડન શ્રી ગુસાઈજીએ ત્યાં ભક્તિ હેતુ નિર્ણયની અંદર કરી દીધું છે. સેમ ભાષ્યકાર જ છે, સેમ ભાષ્યકારનો ગ્રંથ છે. એ ભાષ્યકારે ત્યાં એમને કહી દીધું છે કે આવી રીતે નૈષ્કર્મ્યવાદ નહીં ચલાવી લેવાય. સમજ્યા? બસ એટલું જ કહેવાનું. ઓકે, અહીં રાખ્યા. બીજા છે કોઈ પ્રશ્ન? ભલે રાખો. અહીં દ્રઢઈના ચરણ ન કેરો ભરોસો, દ્રઢઈના ચરણ ન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર ચટાબિના, સબ જગ માં અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ ન કેરો. સાધન और नहीं या कली में जासु होय निवेरो, सूर कहा कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोસો, ત્રણૈન ચરણ ન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કે,
દ્વારિકાધીશ કી જય. સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ.